જય માતાજી દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું કે હૃદય રોગનો હુમલો જેને આપણે હાર્ટ એટેક કહીએ છીએ એના લક્ષણો શું હોય છે. ઘણા બધાને એવું હોય છે કે છાતીમાં દુખાવો થાય એ હાર્ટ એટેક, બીજું શું. પણ આ વસ્તુ સંપૂર્ણપણે સાચી નથી, કારણ કે અમુક લોકોમાં છાતીનો દુખાવો ઓછો અને બીજા બધા લક્ષણો વધારે દેખાતા હોય છે. તો આપણે આ વિડીયો પૂરો દેખવાનો છે અને હું આ વિડીયોમાં 3 વાત કરીશ. સૌથી પહેલી વાત થશે કે હૃદય રોગનો હુમલો જેને હાર્ટ એટેક કહીએ છીએ એના લક્ષણો શું હોય. બીજી વાત આપણે કરીશું કે આ હાર્ટ એટેકના લક્ષણોમાં ફેરફાર થાય છે અને આ ફેરફાર કોનામાં થાય છે. અને ત્રીજી વસ્તુ કરીશું કે આવા લક્ષણો જ્યારે તમને દેખાય છે તો તમે શું કરી શકો છો. તો સૌથી પહેલાં હૃદય રોગના સામાન્ય લક્ષણોને જાણીએ. તો હૃદય રોગનું સૌથી સામાન્ય લક્ષણ છે છાતીમાં દુખાવો થવો. આ દુખાવાનું સ્થાન છે છાતીના મધ્ય ભાગમાં રહેલો આ જે સ્ટર્નમ નામનું હાડકું છે એની પાછળ. એની પ્રકૃતિ દેખવામાં આવે તો એ દબાણવાળી ભારવાળી પ્રકૃતિ છે. તમે એ માણસને પૂછશો કે કેવો દુખાવો થાય છે તો એ બોલશે કે કોઈએ મારા આ છાતી પર પથ્થર મૂકી દીધો હોય, ભારેમાનો પથ્થર મૂકી દીધો હોય એવો દર્દ થાય છે. કોઈ કહેશે કે અહીં બેલ્ટ લગાવીને કોઈ ખેંચી નાખે છે એવો બી દર્દ થાય છે. બળતરા થવા માંડે છે અને આ જે દર્દ છે એનો સમય જે છે એ 20 મિનિટથી વધારે હોય છે. અને આવો દુખાવો ના તમને આડા પડવાથી, આરામ કરવાથી કે બેસવાથી દૂર થતો નથી, ના કે તમારી નાઇટ્રાઇટ નામની દવા લેવાથી બી જાય છે, જેને આપણે એન્જાઇનાનો પેઇન કહીએ છીએ, જે તમે સૂવાથી કે આરામ કરવાથી દૂર થઈ જાય છે થોડા સમયમાં. એ એન્જાઇનાનો પેઇન હોય છે, પણ હાર્ટ એટેકનો પેઇન જતો નથી મારા વાલા. આવો જે છાતીનો દુખાવો જે છે એ માત્ર છાતીમાં ના રહેતા એ ફેલાય છે. સૌથી પહેલાં તમારા ડાબા ખભામાં, પછી તમારા ડાબા હાથમાં ફેલાય છે, ક્યારેક ગળામાં જાય છે અને પછી તમારા આ ડાબા જડબામાં બી જાય છે, ઘણાને પીઠમાં બી જાય છે. જો આવા દુખાવા ફેલાતા હોય તો બિલકુલ સમજી જવું કે તમને હાર્ટ એટેકનો જ દુખાવો છે. આવા છાતીના દુખાવા સાથે અન્ય સામાન્ય લક્ષણો જેવા કે પરસેવો છૂટવો, બેચેની થવી, ગભરામણ થઈ જવી, આખું શરીર ઠંડુ પડી જવું, શ્વાસ લેવામાં તકલીફ થવી અને ઉલટી થવી. તો આવા બધા જે લક્ષણો તમને દેખાઈ રહ્યા છે તો પાક્કું થઈ જાય છે કે આ હાર્ટ એટેકનું જ દર્દ છે. હવે આપણે બીજી વાત કરીએ કે આ હૃદય રોગના સામાન્ય લક્ષણો જે છે છાતીમાં દુખાવો, એમાં ફેરફાર આવી શકે છે. કોણામાં? તો વૃદ્ધજનોમાં અને ડાયાબિટીસના દર્દીમાં. ડાયાબિટીસના દર્દીમાં કહેવાય છે કે એમને સાયલેન્ટ હાર્ટ એટેક આવે છે, મતલબ કે ચૂપચાપ હાર્ટ એટેક આવીને જતો રહે છે અને એમને ખબર નથી પડતી. તો એમનામાં દુખાવો ઓછો અને બીજા બધા લક્ષણો વધારે હોય છે, જેમ કે થાક લાગી જવું, ગભરામણ, બેચેની અને શ્વાસની તકલીફ, ચક્કર આવી જવા અને બેભાન થઈ જવું. આ બધા જે લક્ષણો જે છે એ આ લોકોમાં વધારે હોય છે. તો આવા લક્ષણો જો તમને ડાયાબિટીસ છે તો આવી રહ્યા છે તો ઇગ્નોર બિલકુલ નથી કરવાના. સ્ત્રીઓમાં જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે એમના લક્ષણો બિલકુલ અલગ હોય છે. મોટા ભાગની સ્ત્રીઓમાં લક્ષણો અલગ હોય છે, આ વસ્તુ જાણી લો. એમને એવું લાગે છે કે પેટમાં ગેસ ભરાઈ ગયો છે અને આ ગેસ નીકળતો નથી. એમને ગભરામણ થવા માંડે છે, થાક લાગવા માંડે છે, શ્વાસ ચડવા માંડે છે અને ખૂબ તકલીફમાં આવી જાય છે, કન્ફ્યુઝ થઈ જાય છે, ચક્કર આવવા માંડે છે અને બેભાન થઈ જાય છે. તો આવા કોઈ બી લક્ષણો દેખાય છે તો સમજી જવું કે હાર્ટ એટેક છે. દર્દ દિલમાં થાય જરૂરી નથી સ્ત્રીઓમાં. હવે ત્રીજી વાત આપણે કરીએ કે આવા લક્ષણ જ્યારે તમને દેખાઈ જાય તો તમારે શું કરવું જોઈએ. તો સૌથી પહેલાં તમે આજે જ બેસીને એક લિસ્ટ બનાવો કે તમારા શહેરમાં કેટલા કાર્ડિયોલોજિસ્ટ છે અને તમારા ઘરની નજીકમાં કેટલા છે. જો કોઈ કાર્ડિયોલોજિસ્ટની ડિગ્રીવાળા ડૉક્ટર નથી તો મેડિસિનના ડૉક્ટર બી ચાલશે, પણ એ વસ્તુ દેખો કે હૃદય રોગના નિષ્ણાંત એવું એમને બહાર બોર્ડ મારેલું છે
શું એમને ક્યારે હૃદય રોગના દર્દીઓની સારવાર કરેલી છે? જો હા, તો એમનું નામ તમે લખી શકો છો. એમને તમે ગણી શકો છો કે જ્યારે મારા ફેમિલીમાં મને કે મારા પરિવારજનોમાં આવા કોઈ લક્ષણો દેખાશે તો હું દોડીને એમની પાસે જઈશ અને એ ECG કરશે અને ટ્રોપોનિન આઈ કરશે અને એમાં તરત ખબર પડી જશે કે તમને હાર્ટ એટેક છે કે નહીં અને સારવાર ચાલુ થઈ જશે. ભલે એમની પાસે વધારે સુવિધા ના હોય પણ તમારા પેશન્ટને સ્ટેબિલાઇઝ કરી શકે છે અને એના પછી તમે અમદાવાદ, બરોડા કે સુરત તમે લઈ જઈ શકો છો. હવે તો ઘણા બધા શહેરોમાં કાર્ડિયોલોજિસ્ટ આવી ગયા છે, તો કોઈ ટેન્શનની વાત છે નહીં. તો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા પરિવારજનો સાથે શેર કરો અને જો ચેનલ તમને ગમતી હોય તો આને સબસ્ક્રાઈબ જરૂર કરો. તો આવા ઇન્ફોર્મેટિવ વિડીયો તમને મળતા રહેશે. જય માતાજી.